શકો નહીં. એટલે હા તો બોલ્યો પણ હવે એકવાર તો બોલ્યો. ખુશી પણ છે પાછળ. 20 રૂપિયા પ્લેટ આવા દો 10 રૂપિયાના જ જોઈએ છે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે અરે જો અલ્યા વ્લોગ ચાલુ કરો આવું કરવાનું ભાઈબંધ. કઈ નહીં છોડો, બોલ્યા તો બોલ્યા. આજે છે સન્ડે અને આજે ખુશીને કચરા પોતું બાકી છે. વાગી ગયા છે એક. હાય મમ્મી. આજે મોર્નિંગ બહુ લેટ થઈ છે અમારી. હજી ચિલ્લર પાર્ટી બી આજે આવી ગઈ છે નિશુને રમાડવા. બધાને રજા છે એટલે બધા એન્જોય છે માસે. આજે ટ્યુશન की भी छुट्टी, तेरी भी छुट्टी. કોઈ નહીં. આજે જે કાલનો વ્લોગ એડિટ કરવાનો બાકી છે તો ફટાફટ એડિટ કરી લીધો પછી મળીએ આપણે. બોલી શકો નહીં. એટલે હા તો બોલ્યો પણ હવે એકવાર તો બોલ્યો. હા હજી કેટલી વાર હા બોલું યાર. ભાઈબંધ રવિવાર છે, રવિવારે બી આવું કરવાનું યાર. આરામ. સોમવારે તમારા બધા રવિવારો, અમાર કોઈ રવિવાર જ નહીં હોતો. મમ્મી હું મગજ મારી નહીં કરતો. હજી મારો વ્લોગ એડિટ કરવાનો બાકી, વચ્ચે એ ડબકા મૂકે કે મારો એ કરી આપો. ગોવામાં બી તમે જાતે નતા કરે બરાબર. એ વખતે બી હું જ કરતી હતી. એક દિવસ કરવાનું કીધું એમાં તો મરચા લાગી ગયા બોલા. અરે મરચા નહીં લે, હજી મારો બાકી છે એમ કહું છું. કરી આપીશ, રોઈશ નહીં બસ. ના પાડી તમે મને બરાબર. એટલે મને હા બસ હું આજે મારો નહીં મૂકતો. તારો વ્લોગ પહેલા એડિટ કરી આપું, તું મૂકી દે હા બસ. બરાબર. પછી હું વિચારીશ મારે મૂકવો કે ના મૂકવો. હવે ઊંધું બોલશે. ઊંધું બોલે એટલે મને ગુસ્સો આવે કે ઊંધું કેમ બોલે છે એરિયા. હારું ઊંધું સીધું કર્યા વગર તું અત્યારે કામ પતાય ને પછી વિચારીએ આપણે. કશું વિચારવું નહીં. મારું કામ મારે મહેમાન આવે છે અત્યારે. હું ખાઈશ નહીં ચાલશે. મારે ખાધા વગર ચાલશે. હું બધા મારું કામ પતાય. હા પતાય. મેં જોયું કે ખુશી અત્યારે બહુ જ ગુસ્સામાં છે કે મારો વ્લોગ એડિટ કરી દો, વ્લોગ એડિટ કરી દો, પણ હજી મારો જ બાકી છે. સો જોઈએ પહેલાં કોનો વ્લોગ એડિટ થાય છે ને કોનો અપલોડ થાય છે. મારો વ્લોગ એડિટ તો થઈ ગયો, અપલોડ બી થઈ ગયો. ખુશીએ હેલ્પ ના કરી મારી, કંઈ નહીં. ના કરી હોય તો એના હિસાબે મારો વ્લોગ બી ના આવ્યો. અમે લોકો અત્યારે બહાર ગયા હતા. અત્યારે 1 મિનિટ, અત્યાર સુધી જ્યારે હેલ્પ કરી અત્યારે તો કોઈ દિવસ એવું નહીં કીધું કે ખુશી તે મને હર ટાઈમ હેલ્પ કરીશ. ના કરી ના ના કરી લે, એવું નહીં લે. આજે જ્યારે જરૂર હતી ને તો હું ફ્રી હતી એમ કહો. કંઈ સવારથી નહીં. કામ નથી કરતી. અમે લોકો છે ને અત્યારે ગયા હતા બેક કોર્નરમાં અને ક્રોક્સ લેવા માટે. ભાઈ આવ્યા હતા એના માટે. હવે ઉપર તમને પણ મામા vlog- મામીને મળાવી. વ્લોગ એડિટ નતો થયો, મામી અપલોડ નતો થયો, એટલે મારા વ્લોગ મસ્ત લેવાનો ટાઈમ જ ના રહ્યો. નહીં ખુશી? ના કંઈક મફતનું ઉપાડી આવી છે ખુશી. મફતનું નથી, હકનું છે. હક્કા હે ના? હા, આપણે હકનું હોય ને એ જ માંગીએ, બાકી કોઈ ત્યાં રહી ગયું માંગતા હતું નથી. એટલે હું મારા હક સિવાયનું કોઈ નહીં માંગતી. કઈ નહીં. ચલો કે મારા મામા અને મામીને તો તમે ઓળખો જ છો. બહુ બિઝી છે અત્યારે મામા મામી. હાય કર દો. મામા હાય કર દો. હાય. મામી કઈ નહીં, મામીનો કોલ પતી જાય પછી આપણે ફરી મળીએ. મામી માલો ઢીંગલો નિશુ ઉઠી ગયો? છે જબલા ટોપી લે ટુકુર ટુકુર કેવું જોવે છે જો. એ ભાઈ મને ખબર લોકો વાજે તો કેમ બે જઈએ. એટલી બધી વાતો તો તો કરી જ ને. કેટલા વાગ્યાનો ફોન ચાલુ હતો તમારો? કેટલા વાગ્યાનો? 4 વાગ્યાનો ચાલુ હતો. 4 વાગ્યાનો ચાલુ થયો, 5 વાગવા આયા. અરે એમ નહીં, આપણે લોકો આયા, પૌવા ખાધા, મેં ફ્રેશ થઈ. મામી 4 વાગ્યાનો ચાલુ તો વાગવા આયા છે, 4:45 તો થઈ ગયા ઓલરેડી. એટલી વાત તો કરવી જોઈએ ને. મારી બેન હતી લે. અરે બેન હતી પણ તમે એમ કહો થોડીક જ વાત કરો ને. થોડીક કહેવાય 45 મિનિટ. નથી કરી ભાઈ. ખાલી 15-20 મિનિટ. કઈ નહીં ખુશી, શું કેવું તારું? મામી એમ કહે છે કે 15-20 મિનિટ વાત કરી. ખરેખરમાં 15-20 મિનિટ થોડી થઈ ડબ્બા. અમે લોકો આયા ને મામી, એના 15-20 મિનિટ તો એના થઈ. તમે આવ્યા અને ફોન એ જસ્ટ આયા. ના સાચું કહું કે ફોન કેટલા વાગે આવ્યો છો? એ પહેલા 5 મિનિટ ફોન આવ્યો. એટલે મામી વધારે વાત કરી રહ્યા છે. તો એમ નહીં, બીજું બધું તો મૂકો સાઈડમાં. એમ તમે વિચારો કે નણંદ ભોજાઈ કેટલી શાંતિથી આટલા વર્ષે વાત કરે છે. હે નણંદ ભોજાઈ કો તમારા બહેનનો ફોન હતો નહીં? તું એ ખુશી ઊંધું બાપ. ના હું એ જ વિચાર, મેં કોની વાત કર નણંદ ભોજાઈ. મામા એવું બોલ્યા કે એમના મોટા બહેનનો ફોન આવ્યો, નાના બહેનનો ફોન આવ્યો. એટલે મને એવું લાગ્યું કે આ 4 બહેનોમાંથી એકનો ફોન આવ્યો. અચ્છા. નાના ભાઈનો ભાવના માસીનો ફોન આવ્યો ને એટલે તારી મમ્મી તાર સાસુ પર આવ્યો. એને કઈ દીધું દોડી ગયો ગઈ ને તો બી ગયો બિચારો કે ક્યાં જાય. તમે આવો ભીવડાવું એટલે. કે તમે આવો એટલે એને કીધું કે તમે હા તો અમે આવીએ કે. એટલે મેં કીધું આવે છે તો આપણે જવાનું તો કેન્સલ નથી. આપણે જવાનું. એ ભાવના ભાઈ ફોન આવ્યો ને,
બસ તાર હવે રોકાઈ જાઓ અહીંયા અમે લોકો જઈ રહ્યા છે એણાસણ દર્શન કરવા માટે સો લેટ્સ ગો તો સાવન બી આવ્યો છે ખુશી પણ છે પાછળ તો ભાણો ઘરે છે 20 रुपीस मिले हैं मुझे पीछे से તો મારા જશે લાય બકા ગાડીમાંથી મળે મારા જો બીજા કોણ આવે ખાલી મળ્યા એટલે મારા જઈએ તો હવે અમે અત્યારે મંદિરેથી નીકળી ગયા છે ઘરે મતલબ પહોંચવા આવ્યા છે બટ અમારે દાળવડાનું ખીરું લેવાનું છે ઘરે દાળવડા બનાવવાનો છે વાવ તો અત્યારે ઘરે માસા પણ આવી ગયા છે મામા મામી તો સવારના આવેલા જ છે બટ માસી ને માસા પણ અત્યારે આવી ગયા છે એસી બહુ ફૂલ છે તો મને નહીં મજા આવી રહી અત્યારે તો બસ શું કહેતી હતી હું દાળવડાનું ખીરું લેવા જવાનું છે મરચાં લેવાના છે મેથી લેવાની છે દાળવડા પણ બનાવવાના છે ભજીયા પણ બનાવવાના છે અને બીજી એક વસ્તુ કે અમને લોકોને માતાજીની રજા મળી ગઈ છે ફુલારા ગરબા માટે સો બહુ જ હેપી છીએ અમે હે ને કે અમે લોકો એવું વિચાર્યું હતું અમારી કેટલા વર્ષોથી ઈચ્છા હતી કે માતાજીને હા એ રીતે અમારા ઘરે તેડાઈએ તો બહુ હેપી છીએ કે બધું શાંતિથી સરસ મજાનું થઈ રહ્યું છે હોપ કે માતાજીની દયાથી બધું જ સરસ મજાનું આગળ પણ થતું રહે હે ને નિકેશ અને બહુ બધા મતલબ ગેસ્ટ આવવાના છે તો બધાની બ્લેસિંગ નિશુને મળે અમારી તો મળે છે અને તમારા બધાના આશીર્વાદ પણ જોઈએ છે અમને પણ જોઈએ છે અને નિશુને પણ જોઈએ છે અમને તમારા બધાનો પ્રેમ જોઈએ છે નિશુને તમારા બધાના આશીર્વાદ જોઈએ છે તો જે લોકો નરોડા નિકોલમાં હોય જે લોકોને મારું ઘર ખબર હોય તો તમે લોકો મને મળવા પણ આવી શકો છો કેમ કે કોઈએ મને એવી કમેન્ટ કરી હતી કે મેં તમારું ઘર જોયું છે બટ હું નથી આવી શકતી કે તમારો મતલબ નેચર કેવો છે કેવો નહીં સો અમે તમને ઇન્વિટેશન આપીએ છીએ ને કે તમે આવી શકો છો યસ તમે લોકો આવી શકો છો કદાચ અમે કામમાં હોઈએ ઇન કેસ તમે લોકો બર્થડે પર આવો અને કદાચ અમે કામમાં હોઈએ તો પણ તમે અમને સામેથી બોલાવીને 2 સેકન્ડ માટે પણ અમારી જોડે વાત કરજો બીકોઝ અમે તમને નહીં ઓળખી શકીએ કેમ કે અમે તમને ફર્સ્ટ ટાઈમ મળતા હોઈશું બટ તમે પણ કોમેન્ટ કરે છે નામ કહેશો તો ખબર પડી જશે યસ એક ઠક્કર હેલી છે જેણે નિકેશ નામાં કમેન્ટ કરી હતી કે રેગ્યુલર કોમેન્ટ હોય છે અને એક કિશુ રાવલ છે પછી એવા ઘણા બધા લોકો છે બટ અમને લોકોને છે ને નામ બહુ જલ્દી હાઇલાઇટ નથી થતા હું બધાની કમેન્ટ લાઈક કરું છું કમેન્ટ વાંચું છું પણ નામ વાંચવાનો છે ને બહુ ઓછો ટાઈમ મળે છે સાગર કરીને બી છે એની બી બહુ મસ્ત કોમેન્ટ વાહ તો બસ તમે આવો નવો પ્રેમ આપતા રહો અને આવો નવો સપોર્ટ કરતા રહો બસ આ જોઈએ છે બીજું કંઈ જોતું નથી પ્રેમ અને સપોર્ટ જ જોઈએ છે બીજું કંઈ તો અમે લોકો તમારી જોડે માંગતા પણ નથી તો બસ કંઈ નહીં આગળ જો અમે પહેલાં અત્યારે જઈશું દાળવડાનું ખીરું લેવા પછી ઘરે માસીને બધાને તમને મળાવશે નિકેશ હું કદાચ કામમાં લાગી જાઉં તો બાકી મારા બ્લોગમાં બી તમને મળાઈશ તો ખરી જ તો કંઈ નહીં જતા રહો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે માસી પણ આવી ગયા છે શું મામી શું બનાવ્યું માસી ફૂલવડી ખાય છે ફૂલવડી ખાય ઓકે બનાવે છે છોકરાઓને માટે ચિપ્સ ખાવી છે છોકરાઓને એટલે ચિપ્સના ભજીયા બનાવવાના ઓકે અહીંયા રેડી થઈ ગયું છે બધું જ ચલો બધા ભજીયા ખાવા બધું રેડી થઈ ગયું મામી હા ભાભી રેડી થાય એટલે ફટાફટ બેસી જઈએ જમવા યસ મસ્ત મસ્ત ગરમ ગરમ શું કહેવાય દાળવડા છે ભજીયા છે લાડવા છે ફૂલવડી છે ફૂલ એન્જોય 20 રૂપિયા પ્લેટ આવા દો 10 રૂપિયાના જ જોઈએ છે અમારે 20 રૂપિયાનો એક જ મળશે હા તો એક મૂકી દો લો તમને ફ્રીમાં આપું પણ તમે ખાઓ બસ 30 રૂપિયા થયા ના મફત જલ્દી લઈ લ્યો ઓલી લીડો લઈ લ્યો જલ્દી લઈ લ્યો અમારે નહીં જોઈએ કેમ શરમાઈ ગઈ અમારે નહીં મારે શું ઘડે પડે એકવાર ભજીયા ને એકવાર દાળવડા જોઈએ મારે ભજીયા નહીં
ગરમ જોઈએ આ તો ઠંડા થઈ ગયા તો ગેસ ઉપર બેજો તો થાય. બે હજાર હા દાળવા તો રિપ્લેસ કરાય. દાળવાળા હોવ એવું કર્યું. પાછા આના ગરમ કઈ ના દેવા ને ગુડ નાઇટ બાય યે શું કીધું બોલતી તારાથી નથી સ્લીપ ટોપ ટંગ પણ થઈ કોઈના વખાણ મોટેથી કરાય એની ભૂલ કાનમાં જ કેવાય. કહેવાય. યાદ રાખજો સબક છે એના માટે ઓકે બાય 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 ઉભા રહો માર પડી. કે આટલું જોઈને જવું છે પિક્ચર ના ના એ તો હવે ઘરે જઈને હા ના આના રહેવા દો અહીંયા જ રહેવા દો રુદ્રને લઈ જવાનો છે રુદ્ર જવાનું બેટા તાર રોકાઈ જા તું પ્રીતિ તાર જવાનું છે બેટા ઉભા રહો. ભાઈ રોકાઈ ગયા હોત તો આજે અરે આ કાલ સન્ડે હોત તો 100% રોકાઈ જાય. પ્લાનિંગ તો એવો જ હતો સેટરડે આવીને રાતે મસ્તી ધમાલ કરવાની. હા બરાબર પણ હવે somehow workload is high. મામા ગયા મામા આવજો જય શ્રી કૃષ્ણ કઈ નહીં મળીએ ઓકે મળીએ આપણે નેક્સ્ટ યસ ચલો ભાઈ મળીએ બાય બાય આપણે જો ભાઈ એક આને કહી દઈએ છે ન્યૂઝ આપણે આના કરવા પતે ઇસ્યુ ને આના પછી પ્લાન કર્યો છે 2 દિવસ એક trip ગોઠવવાની છે. કેવું આવતું રહેવું અઠવાડિયે મહિને એકાદી વાર આવતું રહેવું આ રીતે મહિને એકાદી વાર મામીને દૂર પડી જાય ભાઈ, નહીંતર તો મામી આવી ક્યાં જાય. દૂર છે? અમદાવાદમાં ને અમદાવાદમાં દૂર થોડી કહેવાય. અમદાવાદમાં છે તોય બકા 25 કિલોમીટર થાય. કેટલું આવું મામીને? કઈ નહીં આવો આ વખતે આવો તો રોકાવા એવું આવજો ચોક્કસ મામી તારે હાજર હશે. તું જ્યારે બોલાય ત્યારે. ઓકે મોબાઈલ તમારું નિહાળ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 11:30. મેં તો મારો વ્લોગ એડિટ બધું પતાવી દીધું છે. મારો બાકી છે યસ નિકેશ હવે વ્લોગ એન્ડ કરશે, એડિટિંગ કરશે, પછી સૂઈ જશે અને નિશુને બિલકુલ ઊંઘ નથી આવતી. તો અમે લોકો છે ને નીચે લઈ ગયા હતા મામાના ત્યાં અને ગેસ્ટ અમારા ગયા 9:30 આસપાસ. તો યસ આજે પણ મારા બહુ જ બધા વખાણ કર્યા. સો ના આજે બહુ મજા બી આવી બહુ જ મજા આવી. પણ ખરેખર કહેવાય ને કે ઘરના જોડે જે આપણને ફિલિંગ્સ આવે, જે આપણને મજા આવે ને એ બીજા કોઈ જોડે ના આવે. તો કદાચ કેવું કહેવાય કે ક્યાંય ટ્રીપ મારવી હોય, ક્યાંય હરવું ફરવું હોય તો ફ્રેન્ડ્સ કરતાં ફેમિલીને હું ફર્સ્ટ શું કહેવાય પ્રિફર કરીએ. હા તો કદાચ નેક્સ્ટ ટ્રીપ મારીશું ને તો અમે ફેમિલી સાથે મારીશું. યસ અને બસ નિકેશના બ્લોગમાં આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં ના હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ.